નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ. વિસ્તારથી વાત કરીએ તો સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ઉવા ગામ નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર પાસિંગની બે બસો વચ્ચે ટક્કર થતા એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં આગ લાગતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને બારડોલી ટાઉન પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માતના કારણો અને જાનહાનિ અંગે વધુ તપાસ ચાલી રહી છે. તો સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ઉવા ગામ નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર પાસિંગની બે બસો વચ્ચે ટક્કર થતા એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં આગ લાગતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને બારડોલી ટાઉન પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માતના કારણો અને જાનહાનિ અંગે વધુ તપાસ ચાલી રહી છે. તો આ તરફ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક બસ પલટી મારી ગઈ હતી અને ત્યારબાદ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. ઘટના સ્થળે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અક્ષય બધાણે પાસેથી. જી અક્ષય, સૌથી પહેલા જણાવો કે અકસ્માત કેવી રીતે સર્જાયો અને હાલ ઘટના સ્થળની સ્થિતિ શું છે? જી, આ જે અકસ્માત છે તે મહારાષ્ટ્રની પાર્સિંગની બે બસનો સામસામે અકસ્માત. હેલો જી, હેલો. જી અક્ષય, સૌથી પહેલા જણાવો કે અકસ્માત કેવી રીતે સર્જાયો અને હાલ ઘટના સ્થળની સ્થિતિ શું છે? તો આ અકસ્માત અંગે આપણે વધુ માહિતી મેળવીએ અક્ષય બેધાણે સાથે સંવાદદાતા. જી અક્ષય, સૌથી પહેલા જણાવો કે અકસ્માત કેવી રીતે સર્જાયો અને હાલ ઘટના સ્થળની શું સ્થિતિ છે? જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક થયો છે, જે મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ સામસામે અથડાતા અકસ્માત થયો છે. અકસ્માતમાં એક બસ પલટી જતા આગમાં ભભૂકી હતી, જેમાં 5 લોકો ભૂંજાઈ ગયા છે. હાલ તો અકસ્માતમાં 5 લોકોના મોત છે. અન્ય લોકો સારવાર હેઠળ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે. અકસ્માતને લઈને ત્યાં સ્થાનિક ફાયર વિભાગથી લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનની કાફલો પણ ત્યાં પહોંચી વળ્યો છે. જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે રેફરલ હોસ્પિટલ અથવા સ્થાનિક સારવાર કેન્દ્રોમાં એમને ખસેડવામાં આવી રહ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે એક બસ સામે પલટી ગઈ છે, જેમાં આગ ભભૂકી ઉઠતા 5 લોકોના મોત થયા છે. હજુ પણ મોતની સંખ્યા વધી શકે છે અને જે સારવાર માટે જે ઇજાગ્રસ્તો તેમને લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. જી હિના. અકસ્માત બાદ બસમાં આગ લાગી હોવાની માહિતી છે. ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી કેટલી પૂર્ણ થઈ છે? જી, જે પ્રમાણે અકસ્માત થયો છે, જે પ્રમાણે આગ લાગી છે તે તુરંત સ્થાનિક લોકો દ્વારા લોકોને બચાવ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યાં સ્થળ પર ફાયર વિભાગ પણ પહોંચીને પોતાની કામગીરીમાં જોતરાયું છે. હાલ તો બસ
સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ લોકોને સાવચેતી રીતે સ્થાનિક લોકોએ બહાર કાઢી લીધા હતા. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને બસની જો આગ લાગી હતી આગ પર કાબુ મેળવ્યો છે. હાલ પોલીસ તંત્ર પણ ત્યાં જાંચમાં જોતરાઈ ગયું છે અને સ્થાનિક લોકો પણ મદદ દોડી આવ્યા હતા, જેમાંથી ઈજાગ્રસ્તો છે તેમને હાલ તો સારવાર માટે પહોંચાડીને હાથ પ્રક્રિયા ધરાઈ છે. જી હિના. જી હિના. મૃતકો અને ઈજાગ્રસ્તોને લઈને અત્યાર સુધી શું સત્તાવાર માહિતી સામે આવી છે? જી વાત કરીએ તો હાલ તો 5 થી 5 લોકોના મોત થયા છે. ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં મોતનો સંખ્યા પણ વધી શકે છે અને ઈજાગ્રસ્તો જે જખમી ગંભીર હાલતમાં તેમને સારવાર માટે એની ખસેડવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. જી હિના. આ બંને બસો ક્યાંથી ક્યાં જઈ રહી હતી અને તેમાં અંદાજે કેટલા મુસાફરો સવાર હતા? જી બસ સામે અથડાઈ છે એ તો વાત કરીએ તો એક સુરત થી તાપી બાજુ આવી રહી હતી, તાપી થી સુરત જઈ રહી હતી, પરંતુ એમાં કેટલા લોકો સવાર છે તે હજુ પ્રાથમિક માહિતી મળી હતી. પોલીસ તપાસ અને સંપૂર્ણ જાંચ બાદ ખબર પડશે કે અંદર કેટલા લોકો સવાર હતા. જી હિના. જી અક્ષય, ખૂબ ખૂબ ધન્યવાદ. બારડોલીના ઉવા ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માત અંગેની તમામ તાજી માહિતી આપવા બદલ. હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ